બાલાજી ઓટો ઇલેક્ટ્રિક્સ, સેલ્ફ ઓલ્ટરનેટર રિપેરિંગ તેમજ દરેક પ્રકારના વાહનના વાયરિંગ કામ માટે અવશ્ય અમારી શાખાનો સંપર્ક કરો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મોટી 3 ભરતી વિશે વાત કરવાના છીએ, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહો. વિડીયો ચાલુ કરતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો સૌપ્રથમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી. મિત્રો, એસબીઆઈ દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે અને આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વાત કરીએ તો એક ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ માટે શૈક્ષણિક લાયકાત આઈટી અને આર્કિટેક્ટ કરેલું હોવું જોઈએ. આ પોસ્ટ પર કુલ 2 જગ્યા પર ભરતી થશે. બીજું, ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટની 1 જગ્યા માટે પ્લેટફોર્મ ઓનર કરેલું હોવું જોઈએ. 3 આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની 27 જગ્યા પર આઈટી અને આર્કિટેક્ટ કરેલું હોવું જોઈએ. 4 આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની 1 જગ્યા માટે ક્લાઉડ ઓપરેશન્સ કરેલું હોવું જોઈએ. 5 આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની 1 જગ્યા માટે યુએક્સ લીડ કરેલું હોવું જોઈએ. 6 આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની 1 જગ્યા માટે સિક્યુરિટી એન્ડ રિસ્ક મેનેજમેન્ટ કરેલું હોવું જોઈએ. 7 સિનિયર સ્પેશિયાલિસ્ટ એક્ઝિક્યુટિવની 16 જગ્યા પર આઈટી અને આર્કિટેક્ટ કરેલું હોવું જોઈએ. 8 સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવની 2 જગ્યા માટે ક્લાઉડ ઓપરેશન્સ કરેલું હોવું જોઈએ. 9 સિનિયર સ્પેશિયાલિસ્ટ એક્ઝિક્યુટિવની 1 જગ્યા માટે ક્લાઉડ સિક્યુરિટીનો કોર્સ કરેલો હોવો જોઈએ. 10 સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવની 2 જગ્યા માટે ડેટા સેન્ટર ઓપરેશન્સ કરેલું હોવું જોઈએ. 11 સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવની 4 જગ્યા માટે પ્રોક્યુરમેન્ટ એનાલિસ્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ. મિત્રો, ભરતી વિશે અન્ય વિગતો જેવી કે ઉંમર, અનુભવ, નોકરીની રૂપરેખા, આવશ્યક ફી અને અન્ય વિગતો તેમજ ઓનલાઈન અરજીની લિંક માટે બેંકની વેબસાઇટ પર લોગિન કરો, જેવી કે bank.sbi વેબ કેરિયર. અરજી કરવા વિગતો જુઓ. ઓનલાઈન અરજી ભરવાની અને ફીની ચૂકવણીની તારીખ 3/9/2024 થી 24/9/2024 રહેશે. નંબર 2, ઇન્ડિયન નેવી ભરતી. મિત્રો, ઇન્ડિયન નેવી દ્વારા શોર્ટ સર્વિસ કમિશન એસએસસીના કોર્સ માટે ઇન્ડિયન નેવલ એકેડેમી એઝિયામલા, કેરલા ખાતે ભરતી કરવામાં આવશે. નેવી દ્વારા સ્ત્રી અને પુરુષ બંને માટે ભરતી કરવામાં આવશે અને તેમાં કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યા રહેશે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ ભરતીની અન્ય વિગતો જેવી કે ઉંમર, પાત્રતા માપદંડ, શૈક્ષણિક લાયકાત વગેરે જેવી વિગતો તેની સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in અને એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ તારીખ 14 સપ્ટેમ્બર 2024માં જોઈ શકો છો. ત્યારબાદ નંબર 3, અર્બન હેલ્થ સોસાયટી. મિત્રો, આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. તેમાં 2 થી 3 કેડરના મેડિકલ સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી કરવા તેમજ પ્રતિજ્ઞા યાદી બનાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા વોક-ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલ છે. સંલગ્ન પોસ્ટની લાયકાત ધરાવતા ઉમેદવારે www.ahmedabadcity.gov.in વેબસાઇટ પર રિક્રુટમેન્ટ્સ લિંકમાં અપલોડ કરવામાં આવેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આ ભરતીમાં પોસ્ટના નામો, ખાલી જગ્યાની કુલ સંખ્યા તેમજ પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અને ઇન્ટરવ્યૂની તારીખ તેમજ વોક-ઇન ઇન્ટરવ્યૂનું સ્થળની વિગતો તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તેથી મિત્રો, જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેને ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. તેથી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ધન્યવાદ. મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.
ધન્યવાદ.